વેલકમ ફ્રેન્ડ, મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જોવાના છે ગેલેક્સી પ્લાનિંગમાં વીક હીરામાં કઈ રીતે વિચારવાનું છે, કઈ રીતે પ્લાનિંગ કરવાનું છે તે વિશે આજે આપણે આ વિડીયોની અંદર ડીપલી નોલેજ લેવાના છે। ઓકે મિત્રો, ચેનલ પર નવા હો તો ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો, કારણ કે આ ટાઈપના વિડીયો, નોલેજેબલ વિડીયો હું મારી ચેનલ પર રેગ્યુલરલી અપલોડ કરતો રહું છું, જેથી કરીને આવનારા સમયમાં તમે સારી રીતે વ્યવસ્થિત ગેલેક્સી પ્લાનિંગ શીખી શકો તેવી હું આશા રાખું છું। અને વિડીયોને શેર કરવું ભૂલશો નહીં, તમારા મિત્રો સુધી જરૂરથી પહોંચાડજો। ચાલો મિત્રો, વિડીયોની અંદર આપણે આગળ વધીએ। ઓકે, હવે આ હીરો છે। ઓકે, સૌ પ્રથમ હીરો ખોલે એટલે પહેલાં તમે હીરાની અંદર શું ચેક કરશો? કસર ચેક કરશો, ક્યુસી ચેક કરશો। ઓકે, તો આ હીરાની અંદર તમને ક્યુસી કસે વીક દેખાય? અહીંયા પરફેક્ટ કસર છે, અહીંયા ઓકે છે, અહીંયા ઓકે છે, પછી અહીંયા છે થોડી કેટલા 20-30 માઇક્રોન જેટલી છૂટેલી છે। ઓકે, પછી બીજે કસે તો અહીંયા છે, અહીંયા પણ ઓલમોસ્ટ તમારી કસર કમ્પ્લીટ છે, થોડીક 30-40-50 માઇક્રોન જેટલી છૂટેલી છે। ઓકે, હવે આ વસ્તુ છે, અહીંયા કસર છૂટી છે, બરાબર છે। તો જ્યારે તમે અહીંયા કોઈ હીરો બનાવશો, વીક હીરો હશે તો તમારે કસર પકડવાની જરૂર નથી। ઓકે, જો તમે કોઈ હીરો કોઈ ચોખ્ખો બનાવો, પેરોટીનો બનાવો, તો એ વખતે તમારે આ વસ્તુ ક્લિયર કરવી પડે, બરાબર છે। તો એ વખતે તમારે ક્યુસીની જરૂર પડે। ઓકે, આ આપણું થઈ ગયું ક્યુસીનો પોર્શન। ઓકે, એટલે ક્યુસી તો હીરાની અંદર કરવા જેવું છે નહીં। ઓકે, પરફેક્ટ, સમજ પડી? ઓકે, હવે આપણે જોવાનું છે કે આ હીરાને આપણે પ્લાનિંગ કરવાની શરૂઆત કેવી રીતે કરવાની છે। ઓકે, કોઈ બી હીરો તમે ખોલો તો પહેલા એને વિચારી લો કે આપણે હીરાનું પ્લાનિંગ કેવી રીતે કરવું છે। ઓલ ઇગ્નરથી કરવું છે, સિલેક્ટ બાય ડિસ્ટન્સથી કરવું છે, સિલેક્ટ બાય સાઇઝથી આપણે પ્લાનિંગ કરવું છે, એ પહેલાં તમે નક્કી કરી લો। હવે આ હીરો તમે જોઈ રહ્યો છો કેવલભાઈ, બરોબર છે? આ હીરો તમે અહીંયા દેખાય છે, તો અહીંયા તમે આ હીરાની અંદર વિચાર કરો કે આ એક ઘીસી છે, આ શું છે? ઘીસી છે। ઓકે, અહીંયા પાણી જેવી કસર છે। ઓકે, હવે તમે અહીંયાથી જોશો ને, બરાબર છે, તો તમને એક્ઝેક્ટ ખબર પડશે વસ્તુ કેવી છે। આ પણ પાણી જેવી છે, આ પણ પાણી છે, આ છે તમારી ઘીસી। ઓકે, અહીંયા તમારી સ્ટેપ ખાડ છે, અહીંયા પણ છે। ઓકે, અહીંયા તમારી પાણી જેવી જીરમ છે અને વચ્ચે આ બબલ્સ છે, આ જે તમે જોઈ રહ્યા છો એ સમર છે બબલ્સ। ઓકે, અને ફરતે શું છે? પાણી જીરમ। ઓકે, પછી અહીંયા તમે જો દેખાય છે આ એ છે તમારી ઘીસી। ઓકે, અહીંયા બી ઘીસી છે, અહીંયા ઘીસી છે, અહીંયા સ્ટેપ ખાડ છે। ઓકે, અહીંયા સ્ટેપ ખાડ છે। ઓકે, અને અહીંયા તમારી જીરમ છે, આ દેખાય છે। આખા હીરામાં સૌથી મોટી જીરમ અહીંયા છે। હવે હીરા તમે જો ને, આ હીરો તો આ કસર છે, આ કસર છે, આ છે અને આ છે, આટલી કસર તમે કાઢી નાખો તો હીરામાં કોઈ ખરાબ વસ્તુ વધી છે? નથી વધી। એટલે તમને એટલું અંદાજ આવી ગયો કે આ હીરાનું પ્લાનિંગ જે થશે આપણું, એ હીરો તમારો પેરોટીવાળા બનશે। ઓકે, હીરામાં પ્લાનિંગ કરો તો બે રીતે હીરાને વિચારી લો, ઓછા પીસથી વજનથી અને વધારે પીસથી પેરોટીથી। તો આ બે વસ્તુ તમારે કમ્પેર કરતું જાઓ તો તમને એક્ઝેક્ટ ખબર પડે। સમજો કે વજનથી તમે પ્લાનિંગ કરો છો, બરોબર છે, તો એમાં તમારા પીસ ઓછા થશે અને તમને વજન થઈ જશે, અને પેરોટીથી પ્લાનિંગ કરો તો તમારા પીસ વધશે ને વજન ઓલમોસ્ટ થઈ જશે। તો જ્યારે તમે બંને પીસનું પ્લાનિંગ કરશો તો તમને એક્ઝેક્ટ ખબર પડશે કે ભાઈ આપણે પેરોટીથી હીરો લેવો છે કે પછી વજનથી લેવો છે। ઓકે, થઈ ગઈ આટલી વસ્તુ। તો આ હીરાને આપણે સિલેક્ટ બાય ડિસ્ટન્સ કરવાનું નથી। શું કામ નથી કરવાનું? મોસ્ટલી કસર ચાલે એવી છે, પ્લસ કે આ જે ચામડી છે એમાં કોઈ ખાડખૂડ છે? મોટી કોઈ ખાડખૂડ નથી। હવે સિલેક્ટ બાય ડિસ્ટન્સ કરો એટલે ચામડી પરની 100 માઇક્રોનની કસર શું થઈ જશે? યુઝ। તો તમારો જે હીરો બેસવાનો છે 1 દોરા, 2 દોરા, 3 દોરા તમારો ઘટતું આવે, બરાબર છે। તો એ વસ્તુના લીધે આપણે આ હીરાની અંદર સિલેક્ટ બાય ડિસ્ટન્સ કરવાનું નથી। ઓકે, જો ખાડખૂડ વાળો હીરો હોય તો તમારી વસ્તુ કરવાની છે। ઓકે, થઈ ગયું આટલું? રેડી? તો આપણે અહીંયા ઇન્ક્લુઝનમાં જશું, જે કસર નથી ચાલવાની, જેમ કે આ ઘીસી છે, આ સ્ટેપ ખાડ ઘીસી છે, અહીંયા છે, તો એવી જ વસ્તુને આપણે શું કરવાનું છે? ખાલી ટાર્ગેટ કરીને યુઝ કરી નાખો। વેરી ગુડ, સરસ। મિત્રો, વિડીયોને લાઇક ન કર્યો હોય તો જરૂરથી કરી દેજો, અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો, અને વિડીયોને તમારા મિત્રો સુધી જરૂરથી પહોંચાડજો એવી હું આશા રાખું છું। મિત્રો, થઈ ગયું આટલું? અને આને કરી દો યુઝ મેકેબલ। સૌ પ્રથમ હીરાનો શું જોવાનો? લુક જોઈ લેવાનો। ઓકે, આ લુક હીરાનો કેવો છે? ખરાબ લાગે છે? તમે વસ્તુ વિચારો કે 1, 2, 3 ને આ 4 વસ્તુ કાઢી નાખો તો હીરો કેવો થઈ જશે? ચોખ્ખો થઈ જશે। 1,
2 3 4 મેકેબલ થઈ ગયો તમારો હીરો ચોખ્ખો. હવે અહીંયા તમારો હીરો કેટલો આવે છે 4 સેન્ટ ને. ઓકે, તો આ એક કસર ને આ એક કસર કાઢીને તમે હીરો ચેક કરો કેટલો નાનો આવે છે ને કેટલો હીરો સુધરે છે. આ એક મેકેબલ 5 દોરા તમારો હીરો કેવો આવ્યો? નાનો આવ્યો. રેડી. હવે કસર ક્યાં છે? ટેબલ પર છે. ટેબલ સેન્ટરમાં છે. ટેબલ સેન્ટરમાં કસર બનાવાય? ન બનાવાય. બરોબર. શું કામ ન બનાવાય? લુક ખરાબ થઈ જાય. હીરાનો લુક. હા. હવે આખો હીરો તમારો ચોખ્ખો છે તો તમે સેન્ટરમાં કસર બનાવો તો આ હીરો તમારો SI3 પ્યોરિટી ચાલ્યો જાય, ડાઉન બી જવાનો ચાન્સ રહે. તો તમે ખાલી 4 સેન્ટ 3 દોરાનો હીરો છે, એક કસર યુઝ કરીને ચેક કરી લો કેટલું વજન ગયું. 4 દોરા વજન ગયું. હીરો કેવો થઈ ગયો? હવે આ ટીકમાં કસર આવી, ટીકમાં કસર આવી એ ચેક કરી લો શું છે. શું છે? ડોપ છે. બરોબર ને? કેમ કે આ જે ગેલેક્સીની નીડલ છે એની અંદર તમારી ટીક જાય એટલે આ વસ્તુ તમારી કઈ છે? ઓકે, વેરી ગુડ. હવે અહીંયા સિમ્બોલ છે તો અહીંયા તમે જોઈ શકતા હશો કે ચામડીથી હીરો ક્યાં જાય છે? બહાર જાય છે. તો તમે આ એક સિમ્બોલને તમારે શું કરી દેવાનું? મેકેબલ. વજન ગયું તમારું? કઈ નથી ગયું ને? એક દોરો ગયું. હીરો કેવો થઈ ગયો? ક્લીન થઈ ગયો. આ VS1 પેરોટીનો હીરો તમારો રેડી. ઓકે. હવે તમારે જ્યારે 4-3 નો હતો તો એની પોઝિશન અહીંયા છે. 4-3 ની પોઝિશન તમારી અહીંયા છે અને આપણે ટેબલની કસર યુઝ કરી તો એ હીરો ક્યાં આવી ગયો? તો તમારું વજન કેટલું ગયું? 5 દોરા વજન ગયું. હવે તમે અહીંયાથી જો કે સામે એટલી જગ્યા તમને. વેરી ગુડ. એટલે તમારે અહીંયા જે 5 દોરા વજન ગયું છે એ તમને અહીંયા પીસ કેવો મળશે? એટલે તમારું મીન્સ કે અહીંયા ખરાબ પેરોટી બનાવો છો તમે, એની કરતાં પેરોટી બેટર કરી નાખો પણ તમને અહીંયા જે પીસ મળશે તો તમારો અહીંયાથી જે આ વજન ગયું એ તમને આમાં મળી જશે. બેનિફિટ શું થયો તમને? હીરો ચોખ્ખો થઈ ગયો, આપણી જગ્યાએ વધી ગઈ ને નવો હીરો બેસશે એ મોટો આવશે. બરોબર. પેરોટીનો આપણો હીરો થઈ જાય. બરોબર છે. હવે આ હીરાને પેર મારવાની કે સોલેસ મારવાની? સોલેસ મારવાની. કેમ સોલેસ મારવાની? હીરો એની પરફેક્ટ જગ્યાએ બેઠો છે. ઓકે. હવે આ હીરો રોટેશન લે એમ છે નહીં. બરોબર છે. તો પેર મારશો તો આ હીરો ફરી જવાનો ચાન્સ છે? ફરી જાય. તો હવે આ હીરાને તમારે પેર મારવાની જરૂર નથી, તો સીધું મારી દેવાનું સોલેસ. વેરી ગુડ. જે તમારો નવો હીરો બેસે ઓકે તો પહેલા તમારે શું ચેક કરવાનું? હીરાનો લુક ચેક કરી લેવાનો. ઓકે, આ લુક છે. કેવો લુક છે હીરાનો? ચાલે એવો લુક છે. પરફેક્ટ છે. કોઈ કમી છે હીરાના લુકમાં? ટેબલથી ટીક દેખાય છે? ક્લિયર છે. અહીંયા સાઈડમાં તમારી જીરમ આવી ગઈ, એ તમારી કેવી આવી ગઈ? આખી વીટમાં કેવી આવી ગઈ? ઊભી આવી ગઈ. એટલે આ ટાઈપનો લુક આપણે બનાવવાનો છે. હવે તમે અહીંયા જો તો આ વસ્તુ તમને થોડી ખરાબ લાગતી હશે તો તમારે શું કરવાનું છે? આમાંથી તમે કેટલી કસર લઈ શકો? આટલી લઈ શકો. તો સ્પ્લિટ. ઓકે, આ થઈ ગયું. આ યુઝ અહીંયાથી આપી દો ને. ઓકે, ફરીથી એકવાર ચેક કરી લો. આને ફરીથી સેમ. આને ઓકે થઈ ગયું. થોડીક લાગતી હોય તો તમારે તમારી રીતે ચેક કરી લેવાની. ઓકે ઓકે. હવે ફરીથી ઉપરના પીસમાં ચાલ્યું જવાનું અને ફરીથી આપી દેવાનું 16. પહેલા પીસ તમારો કેટલો હતો? 1.9 નો. કેટલો આવ્યો? 1.7. હવે એનો લુક જોઈ લો. હવે કેવો થઈ ગયો? તમારે અહીંયા જે મોટી દેખાતી કસર એ હવે કેવી થઈ ગઈ? એકદમ ઓછી થઈ ગઈ. હવે હીરાનો લુક કેવો લાગે છે? એકદમ ક્લીન થઈ ગયો. પરફેક્ટ. ઓકે, કમ્પ્લીટ. હવે તમારે આ જે પ્લેટ છે આપણે હંમેશા આ પ્લેટ ક્યાં હોવી જોઈએ? ટેબલ ઉપર. તો હવે આ પ્લેટને ઉચકીને મેઇન પીસના ટેબલ પર મૂકી દો. એટલે હવે તમને જોવામાં પણ કેવું લાગે છે? સારું લાગે છે. આ હીરો પણ તમારો કેવો થઈ ગયો? ફિક્સ થઈ ગયો. તમે અહીંયાથી પણ તમે પ્લેટ મૂકી શકો. પણ આ પીસની શું થાય છે? ધાર કપાય છે તો આ લઈ લો. ઓકે, જે હિસાબે બને તેવી રીતે આપણે ચેક
કરી લે. કરી લેવાનું. ઓકે, થઈ ગયું આટલું. હવે શું કરવાનું? સોલેસ મારવાનું. હીરો બેઠો તો પહેલા શું કરવાનું? લુક જોઈએ. લુક જોઈ લેવાનું. વેરી ગુડ. કેવો છે લુક? ક્લીન. એકદમ ક્લીન છે. હીરો કેટલા 1 3 ને આવ્યો. આ બે કસર હું કાઢી નાખું તો હીરો કેવો થઈ જાય? પેરોટીનો થઈ જાય. વજન કેટલું જાય? કાંઈ ના મોસ્ટલી તો કાંઈ ના કઈ નહીં જાય. ઓકે, વેરી ગુડ. થઈ ગયું. ફરીથી આપી દેવાનું પાર્ટ. કેટલું વજન હતું? એક ટન આવી ગયું. તમારું વજન ગયું? જરા પણ નહીં. પણ તમને ફરક ફાયદો શું થયો? પેરોટીનો હીરો મળી ગયો. ઓકે, હવે બીજી વસ્તુ કે અહીંયાથી આ શું થયું? પાઈ થઈ. તો તમારે કંઈ નહીં કરવાનું. રિમાઇન્ડર ચોકડી પ્લેટ મૂકી દીધી. એક પ્લેટ અહીંયા મૂકી દો. હવે આ પીસને ક્લિક કરીને પાર્ટ. ઓકે, શું થયું? એક દોરો તૂટ્યું અને બીજો ફાયદો શું થયો? પાઈ નીકળી ગઈ. પાઈ નીકળી ગયું. હવે તમારે અહીંયા જ તમે પાઈનું સોલ્યુશન કરી નાખ્યું તો આ વસ્તુ માટે તમારે પાછળથી વિચારવું પડે. નહીં. તો હવે તમારી પાછળની વસ્તુ કેવી થઈ ગઈ? એકદમ ક્લિયર. ક્લિયર થઈ ગયું. જે તમારે પાછળ તમારું માઇન્ડ ખરાબ થાય છે તો એ અહીંયા શું થઈ ગયું? સોલ્યુશન આવી ગયું સોલ્યુશન. ઓકે, આગળ વધીએ. હવે શું કરવાનું છે આપણે? શું કરશો તમે? શું વિચારશો આ હીરાની અંદર? પાર્ટીમાં પેર મારવાનું. આ પીસની અંદર પેર મારવાનું. પેર મારવાનું. તો અહીંયા પહેલા શું કરી દેવાનું? સિંગલ. સિંગલ. થઈ ગયું. ક્લિક કરીને પાર્ટ પેર આપી દેવાનું. ઓકે, વેરી ગુડ. આ હિસાબે તમારે હીરાને સમજતું જવાનું છે. ક્યારે કઈ વસ્તુ કરવી એ પણ વિચારવાનું છે. પછી તમારે હરેક વસ્તુને એકદમ 1 by 1 સ્ટેપ બાય સ્ટેપ તમારે કરતું જવાનું છે. બરાબર છે મિત્રો? પેર લાગે છે ત્યાં સુધી વિડીયોને લાઈક ન કર્યો તો જરૂરથી કરી દેજો. કેવું લાગે છે તમને? બરોબર છે? ઓકે, આમાં તમને કોઈ કન્ફ્યુઝન છે? હવે સોલ્વ થાય છે તમારો ડાઉટ શું છે એક્ઝેક્ટ વસ્તુ? ઓકે, આ તમારી પેર લાગીને આવી હે? તો પહેલા હીરો તમારો કેટલો હતો? 1 સેન્ટ 2 દોરા. આ તમારો કેટલો છે? 1 સેન્ટ. અને આ તમારો બીજો 5 દોરાનો હીરો આવી ગયો. કેવો હીરો આવ્યો? ચોખ્ખો. આ પણ તમારો હતો ને એવો આવી ગયો. થઈ ગયું તમારું કમ્પ્લીટ. આ વગર કામના હીરા તમારે શું કરી દેવાના? ડિલીટ મારી દેવાના. એટલે તમને કોઈ વસ્તુની નડતર થાય નહીં. ઓકે, થઈ ગયું. રેડી. હવે તમારે શું કરવાનું છે? હવે શું કરવાનું તમારે? આ ત્યાં શું કરવાનું છે? પેર મારવાની છે. ઓકે, હવે એક વસ્તુ તમને અહીંયાથી જોવું છો તમે તો તમને શું લાગે છે? કોઈ વસ્તુનો ડાઉટ ખબર પડે છે? અહીંયા તમારે પેર મારવાનું છે. નક્કી થઈ ગયું તમારું કે આ ભાગની અંદર જગ્યા પડી છે તો આપણે અહીંયા પેર મારવાની છે. આ જે પ્લેટ છે એ તમારી અહીંયા છે. જો આ પ્લેટ તમારા આ પીસના તળિયા પર લાગી જાય તો આ પીસની જગ્યા શું થઈ જાય? વધી જાય. તો તમારું જે આમાં કોઈ પીસ બેસવાનો છે તો એ તમારો પીસ આવવા ઓટોમેટિક જગ્યા વધી જાય. વધી જશે. રિમાઇન્ડરમાં જાઓ, ચોકડી મારો આ પ્લેટને આ પીસના. થઈ ગયું. અહીંયાથી આપી દો. ઓકે, અહીંયા સિંગલ છે. આને ક્લિક કરીને બેસ્ટ પેર. ઓકે, કેટલો હીરો આવ્યો તમારો? 5 દોરાનો પીસ મળી ગયો. તમારો 1 2 નો હતો. આ 1 2 નો અને આ તમારે આવ્યો 5 દોરાનો. આને કાઢીને ચેક કરો. આવી ગયો 5 દોરાનો. આ પીસ ડિલીટ, આ પીસ ડિલીટ. ઓકે, હજી અહીંયા જગ્યા છે જગ્યા. તો શું કરવાનું? ફરીથી આની અંદર શેર મારવાનું. કેટલો હીરો આવ્યો? 3 દોરાનો આવ્યો. બરાબર છે? પહેલા હીરાનો. વેરી ગુડ. કેવો છે હીરાનો લુક? ક્લીન ચોખ્ખો. ઓકે, તો હવે તમારે આ હીરાને શું કરવાનો છે? મોટો કરવાનો. મોટો કરવાનો છે. કેટલો મોટો કરવાનો છે? જેટલો પોસિબલ હોય. 4 દોરા તો મિનિમમ આપણે. ઓકે, વેરી ગુડ. હવે 4 દોરાનો હીરો કરવો હોય તો આપણે કઈ મેથડથી કરવો પડે? પહેલા એનો લુક જોઈ લેવાનો. ઓકે, પછી આપણે બારેથી કસર હોય હા. સ્પ્લિટ કરીને જોવાનું. જે હીરામાં આવી શકે એવી કસરને થોડી લઈ બરોબર. અને પાર્ટી આપીને પાછું ચેક કરીને વેરી ગુડ. સપોઝ કે એ મેથડથી તમારો હીરો નહીં આવ્યો 4 દોરાનો તો તમે શું કરી શકો? તો પછી ઇન્ટરેક્ટિવ થી બીજા દોરાનો એક દોરો વજન ઓછો કરીને આને એક એક દોરો દોરો વધારી શકે. વેરી ગુડ, સુપર. થઈ ગયું આટલું. તો આ હીરાને પહેલા શું કરી દેવાનું? એક્સ્ટ્રા કરી. ઓકે, અને એને ચેક કરી લો. અહીંયા ટચ છે કસર? હા. ઓકે, તો આને શું કરી દેવાની? ચાલશે આટલી? ઓકે. હવે બીજે કશે એવી છે કશે જગ્યા જે હીરો ટચ થયો હોય એવી જગ્યા છે કશે? નથી.
તો અહીંયા જાઓ ફરીથી અને હીરો ચેક કરો કે મોટો થાય છે કે થયો નહીં. નહીં થયો. તો હવે શું કરવાનું? હવે ઇન્ટરેક્ટિવથી ટ્રાય કરવાની. વેરી ગુડ. આ થઈ ગયું આટલું હમ. ઇન્ટરેક્ટિવ. આ પીસ અને આ પીસ આવી ગઈ અહીંયા 12 અને અહીંયા 3. હવે તમને જોવામાં ઇઝી પડશે. અહીંયા 11 થઈ ગયો. હમ. અહીંયા કેટલો છે? અહીંયા 3 જ છે. અહીંયા 11 છે. હવે તમારે અહીંયાથી કોઈ નીચે જવાનો ચાન્સ નથી. એ પણ અહીંયા તમારે ઉપર જવાનું છે. જો અહીંયાથી નીચે ચાલ્યા ગયા અને અહીંયા 4 નહીં થાય તો તમારે આ વસ્તુ શું કરી દેવાની છે? કેન્સલ. કેન્સલ કરી નાખો. વેરી ગુડ, સરસ. બની ગઈ એવી પોઝિશન. આ 2 દોરા તૂટી ગયો પણ આ 1 દોરો વધ્યો નહીં. તો આને મારી દેવાની ચોકડી. અને તમારો જે પ્લાન હતો આ પ્લાન તમારો લઈ લેવાનો. ઓકે. હવે અહીંયા નીચે હીરા છે. તમારા આ જે પ્લાન છે એનો વચ્ચે પ્લાન છે. આને તમારે છેલ્લે લાવવો હોય તો રિમાઇન્ડર, ચોકડી. ઓકે. ક્યાં આવી ગયો તમારો પ્લાન? એકદમ અહીંયા આપી દો. ફાઇનલાઇઝેશન થઈ ગયું. આટલું પ્લેટ સેટ કરવાની જરૂર છે નહીં. નથી. તમારો ટાઈમ બચી ગયો. આપણે પહેલા જ પાય કાઢે કે હવે બધી વસ્તુ કે છે એકદમ પરફેક્ટ છે. તો અહીંયા તમારો એક ટાઈમ બચી ગયો. કયો? પ્લેટ સેટિંગનો તમારો પાછળથી જે 2 મિનિટ 3 મિનિટનો જે સમય લાગે એ તમારો શું થઈ ગયો? સેવ થઈ ગયો. તો આવી રીતે પણ તમારે પ્લાનિંગની અંદર સમય બચાવવાનો છે. ઓકે. આ વસ્તુનું પણ તમારે ખાસ ધ્યાન થઈ ગયું. આટલી વસ્તુ. હવે હીરામાં કઈ વસ્તુ બાકી છે? આપણે ખાલી પેરોટી મૂકવાની બાકી છે. ઓકે. ચેક કરી લો. હવે આ તો કોઈ કસર નથી. ડોટ ડોટ છે તો VS1 આવી જશે. આની અંદર કઈ પેરોટી આવશે? આની પેરોટી કંપની ઉપર ડિપેન્ડ કરે. અમુક કંપનીમાં આની વસ્તુ SI1 મૂકે, અમુક કંપનીની અંદર SI2 મૂકે. જનરલી આની લીગલ પેરોટી જોવા જાય તો આપણે SI2. ઓકે. એકદમ ક્લીન છે. VVS આ છે. આને તમે VS1 મૂકી શકો. ચામડી પરની કસર છે. અને આ 5 દોરાન છે. આને પણ તમે VS1 મૂકી શકો. ઓકે. થઈ ગયું. આ થઈ ગયો તમારો હીરો. અહીંયાથી આપી દો ફાઇનલાઇઝેશન, અહીંયાથી આપી દો સેવ. ઓકે. વિડીયો જોયો તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત. નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળશું. થેન્ક યુ મિત્રો.